નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમેરિકામાં ખતરનાક બેક્ટેરિયાથી સંક્રમિત ઈંડા ખાધા પછી ડઝનેક લોકો બીમાર પડ્યા છે। અગાઉ ટામેટામાં પણ આવા ચેપ જોવા મળ્યા હતા। બાદમાં યુએસ સરકારે ઘણા રાજ્યોના દુકાનમાંથી તેનો નાશ કરાવી દેવાની સૂચના આપી હતી અને હવે ઈંડા પણ ઝેરી બની ગયા છે। જી હા મિત્રો, દેશના વિવિધ રાજ્યોમાં ચેપના ડઝનેક કેસો અધિકારીઓને ઊંઘ હરામ કરી દીધી છે। ઈંડામાં સાલેમો નામના નમૂના મળી આવ્યા હતા। અમેરિકામાં ભરની દુકાનોમાંથી લગભગ 17 લાખ ઈંડા પાછા ખેંચી લેવામાં આવ્યા છે। દેશમાં ઘાત પદાર્થો ઝડપથી ફેલાતા આ બેક્ટેરિયાના કારણે ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ કેલિફોર્નિયા સહિત 7 રાજ્યોમાં ઝેરી ઈંડા ખાધા પછી લગભગ 80 લોકો બીમાર પડ્યા હતા। આમાંથી ઘણા કેસ ગંભીર પણ છે। અત્યાર સુધીમાં 21 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, દુકાનોમાં ઈંડા દૂર કર્યા પછી લોકોને હવે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। સરકારે લોકોને ચેપગ્રસ્ત ઈંડા ફેંકી દેવાની સલાહ આપી છે અથવા તેમને સ્ટોરમાં પરત કરવાની સલાહ આપી છે। જ્યાં કંપની તેમને જીવાણુનાશક પ્રક્રિયાને માટે મોકલશે તે જ સમયે લોકો ચેપને ફેલાવા રોકવા માટે તેમના હાથ સારી રીતે ધોવાની અપીલ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।